નાના બાળકો જ્યારે ભૂલો કરે ત્યારે શું કરવું? મને લાગે છે કે આ એક એવો સવાલ છે જે દરેક માતા-પિતા અને શિક્ષકને ક્યારેક ને ક્યારેક તો મૂંઝવતો જ હોય છે. સાચી વાત છે. એક તરફ એવું લાગે કે ભૂલ સુધારવી જ જોઈએ. હા, નહીં તો શિક્ષે કેવી રીતે? બરાબર. પણ બીજી તરફ એક ડર પણ હોય છે. કે આપણી કડકાઈથી ક્યાંક એનું કુમળું મન દુભાઈ તો નહીં જાય ને? અને આ મૂંઝવણ બિલકુલ વાજબી છે. કારણ કે બાળકના મન પર આપણી જે પ્રતિક્રિયા હોય છે એની બહુ ઊંડી છાપ પડે છે. અને એ છાપ જ નક્કી કરે છે કે ભવિષ્યમાં એ પડકારોનો સામનો હિંમતથી કરશે કે પછી ડરીને પાછળ હટી જશે. તો આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાની કોશિશ કરીશું. આપણી પાસે એક માર્ગદર્શિકા છે જેનું નામ છે નર્ચરિંગ ગ્રોથ, બાળકના શિક્ષણ અને ભૂલો માટેની માર્ગદર્શિકા. હા. અને આપણે એમાંથી અમુક મુખ્ય વાતોને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે કે ભૂલો પાછળનું વિજ્ઞાન શું છે અને આપણો અભિગમ કેવી રીતે બાળકના વિકાસની દિશા નક્કી કરી શકે છે. બરાબર. અને આ માર્ગદર્શિકાની સૌથી રસપ્રદ વાત મને એ લાગી કે તે ભૂલને સુધારવા પર નહીં, હા, પણ સમજવા પર ભાર મૂકે છે. તે ભૂલોને બાળકની નિષ્ફળતા તરીકે નથી જોતી, ઓકે, પણ એને શીખવાના સફરના એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જુએ છે. ચાલો તો આ વિચારને વધુ ઊંડાણથી સમજીએ. આ માર્ગદર્શિકાનો પહેલો જ મુદ્દો છે ભૂલ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલવા વિશે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે બાળક ભૂલ કરે ત્યારે તને આવડતું નથી કે તું તો સાવ ઠોઠ છે જેવા વાક્યો એ ઝેર સમાન છે. હવે આ વાંચીને મને પહેલાં તો લાગ્યું કે આ તો સામાન્ય વાત છે. હા, સૌ જાણે છે. પણ પછી વિચાર આવ્યો કે ગુસ્સામાં કે ઉતાવળમાં આપણા મોઢામાંથી આવા શબ્દો નીકળી જ જતા હોય છે. આટલા નાના વાક્યોની આટલી મોટી નકારાત્મક અસર કેમ થતી હશે? કારણ કે ખબર છે, આ વાક્યો બાળકની ભૂલ પર નહીં, પણ સીધા એના વ્યક્તિત્વ પર હુમલો કરે છે. ઓહ! બાળક મેં ભૂલ કરી અને હું જ ભૂલ છું આ બે વચ્ચેનો ભેદ નથી સમજી શકતું. બરાબર. એટલે જ્યારે એને કહેવામાં આવે છે કે તને આવડતું નથી, ત્યારે એના મનમાં શું ઘર કરી જાય છે ખબર છે? હું શીખવા માટે સક્ષમ જ નથી. અને આનાથી એના આત્મવિશ્વાસના પાયા જ હલી જાય છે. પણ અહીંયા એક દલીલ એવી પણ આવી શકે છે. ઘણા વડીલો કહેતા હોય છે કે અમારા જમાનામાં તો ભૂલ કરીએ તો 2 ફટકા પડતા હતા અને અમે તો બરાબર શીખી ગયા. તો આટલી બધી ધીરજની શી જરૂર છે? આપણે બાળકોને વધુ પડતા નાજુક તો નથી બનાવી રહ્યા? આ બહુ જ સામાન્ય અને મહત્વનો પ્રશ્ન છે. અને સાચું પણ છે કે જૂની પેઢીઓ કડક શિસ્તમાં ઉછરી છે. પણ આપણે એ સમજવું રહ્યું કે ત્યારે શીખવું એટલે શું? મોટે ભાગે માહિતી યાદ રાખવી. ગોખણપટ્ટી. બરાબર. જ્યારે આજના જમાનામાં શીખવાનો અર્થ છે તર્ક કરવો, સમસ્યા હલ કરવી, કંઈક નવું વિચારવું. ક્રિએટિવિટી. એક્ઝેક્ટલી. અને આ બધા માટે ડર નહીં, હિંમત જોઈએ. માર્ગદર્શિકામાં એક બહુ સાદી પણ સચોટ ફોર્મ્યુલા આપી છે. શું છે? દાંટશો, બાળક ડરશે, ભૂલ છુપાવશે, શીખવાનું અટકશે. વાહ! આ તો એક જ લાઈનમાં બધું કહી દીધું. એટલે દાંટવાથી બાળક શીખતું નથી, પણ ભૂલ છુપાવતા શીખી જાય છે. બિલકુલ. તે કદાચ તમારી સામે ડરીને સાચો જવાબ ગોખીને બોલી પણ જશે. હા, ડરના માર્યા. પણ તેનું મગજ એ પ્રક્રિયામાં સામેલ જ નહીં હોય અને ભવિષ્યમાં કોઈ પણ નવો પ્રયાસ કરતા પહેલા એ 100 વાર વિચારશે. જો હું નિષ્ફળ ગયો તો? આ ડર એની શીખવાની ભૂખને જ મારી નાખે છે. એના બદલે જ્યારે આપણો પ્રતિભાવ શાંત હોય, સ્મિત ભર્યો હોય, જેમ કે અરે વાહ, સારો પ્રયત્ન છે, ચાલ ફરી જોઈએ, ત્યારે આપણે તેને એક સંદેશ આપીએ છીએ. શું? કે તારો પ્રયત્ન મહત્વનો છે, પરિણામ નહીં. આ એક જાતનું એમ સમજો ને મનોવૈજ્ઞાનિક સુરક્ષા કવચ બની જાય છે, જેની અંદર રહીને બાળક પ્રયોગો કરવાથી ડરતું નથી. હવે મને સમજાયું. ચાલ ફરી એકવાર કરીએ એવું કહેવાનો અર્થ એ નથી કે તું ખોટો છે, પણ એ છે કે હું તારી સાથે છું. આખી વાત જ બદલાઈ જાય છે. પણ આ બધું કહેવું સહેલું છે, કરવું બહુ અઘરું છે. સાચી વાત છે. માની લો કે બાળક વારંવાર એક જ ભૂલ કરે છે, ત્યારે શાંતિ કેવી રીતે રાખવી? એના માટે માર્ગદર્શિકામાં કેટલીક બહુ વ્યવહારુ રીતો આપી છે. સૌથી પહેલી અને મને જે સૌથી રસપ્રદ લાગી એ છે કે ભૂલ થાય ત્યારે તરત જ સાચો જવાબ ન આપવો. ઓકે. દાખલા તરીકે, જો બાળક ગણતરી કરતી વખતે 1, 2, 3, 5 બોલે, તો આપણે તરત જ શું કહીએ? ખોટું, 4 આવે. આપણો પહેલો પ્રતિભાવ તો એ જ હોય છે. બરાબર. પણ માર્ગદર્શિકા સૂચવે છે કે એમ કહેવાને બદલે રમતિયાળ રીતે પૂછો, અરે મને લાગે છે કે 3 અને 5ની વચ્ચે કોઈક સંતાઈ ગયું છે, કોણ હશે? હા
હા. આનાથી શું થાય છે? આપણે ભૂલને સમસ્યામાંથી એક કોયડામાં ફેરવી દઈએ છીએ. એટલે કે આપણે તેને જવાબ નથી આપતા, પણ જવાબ શોધવા માટે પ્રેરણા આપીએ છીએ. એક્ઝેક્ટલી. આપણે તેના મગજને ચાલુ કરીએ છીએ. બરાબર. આને માર્ગદર્શક પ્રશ્નો કહેવાય. આ રીતે પૂછવાથી બાળક પોતાની ભૂલ જાતે શોધે છે. જેમ પેલી નોંધમાં કહ્યું છે ને, બાળક પોતે વિચારે = યાદ રહે. સાચી વાત છે. જ્યારે કોઈ વસ્તુ આપણે જાતે શોધીએ ત્યારે તે આપણા મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. આનાથી માત્ર ગણતરી જ નહીં, પણ તેની તર્કશક્તિ અને સમસ્યા હલ કરવાની ક્ષમતા પણ વિકસે છે. આ તો ખૂબ જ સરસ પદ્ધતિ છે. પણ મને એક બીજો પ્રશ્ન થાય છે. માની લો કે બાળક એક જ સમયે 2-3 ભૂલો કરી રહ્યું છે. જેમ કે ગણતરી પણ ખોટી બોલે છે અને અક્ષરો પણ ઊંધા લખે છે. હા, એવું બને. તો શું આપણે બધી ભૂલો એકસાથે સુધારવી જોઈએ? એમ કરવાથી એ ગૂંચવાઈ નહીં જાય? આ પણ એક સામાન્ય ચિંતા છે. આપણને એમ જ થાય કે બધી ભૂલો તરત જ સુધારી લઈએ. પણ માર્ગદર્શિકા એક જ ભૂલ એક જ વાતના સિદ્ધાંત પર બહુ ભાર મૂકે છે. ઓકે. તમે વિચારો કે કોઈ તમને એક જ સમયે ગિટાર, ફ્રેન્ચ ભાષા અને રસોઈ શીખવવાનો પ્રયત્ન કરે તો શું હાલત થાય? હું તો બધું જ છોડીને ભાગી જઈશ. મગજ હેંગ થઈ જશે. બસ, બાળકના મગજનું પણ એવું જ છે. તેની માહિતી પ્રોસેસ કરવાની જે ક્ષમતા છે એ હજી વિકસી રહી છે. જો આપણે એકસાથે ઘણી બધી ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો તે હતાશ થઈ જાય છે. તેને લાગે છે કે મને તો કશું જ નથી આવડતું. અને આ લાગણી બહુ ખતરનાક છે. સાચી વાત. એના બદલે નક્કી કરો કે આ અઠવાડિયે આપણે ફક્ત 1 થી 10 બરાબર બોલતા શીખીશું, બીજું કંઈ નહીં. એટલે નાના ગોલ સેટ કરવા. બરાબર. જ્યારે તે નાનું લક્ષ્ય પાર પાડે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે. અને આ જ આત્મવિશ્વાસ તેને આગળની ભૂલો સુધારવા માટેની ઊર્જા આપે છે. એક સકારાત્મક શીખવાનું ચક્ર બને છે. હા, આપણે ભૂલ સુધારવાની વાત તો કરી, પણ મને એવું લાગે છે કે આ બધું બહુ ગંભીર અને ભારે ન બની જાય. હા, બની શકે છે. આ માર્ગદર્શક પ્રશ્નો અને એક સમયે એક ભૂલ, આ બધું એક ટ્રેનિંગ સેશન જેવું ન લાગવા માંડે. આખી પ્રક્રિયાને થોડી હળવી બનાવવાનો કોઈ રસ્તો છે? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. જો શીખવાની પ્રક્રિયા બોજ બની જાય તો બાળક તેનાથી દૂર ભાગશે જ. હા. એટલે જ માર્ગદર્શિકાનો ત્રીજો અને સૌથી મહત્વનો વિભાગ શીખવાની પ્રક્રિયાને આનંદમય બનાવવા પર છે. અને તેનો સૌથી સારો રસ્તો છે રમત. ભૂલને રમતમાં ફેરવી દો. આ સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ વ્યવહારમાં કેવી રીતે શક્ય બને? રમત એ બાળકોની શીખવાની સ્વાભાવિક ભાષા છે. મને યાદ છે, મારો ભત્રીજો ટ અને ટપાલીને બદલે હંમેશા ડ અને ડપાલી બોલતો. ઓકે. અમે એને વારંવાર સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ એ મૂંઝાઈ જતો. પછી અમે એક રમત શરૂ કરી. અમે ડપાલી કાકાની એક રમૂજી વાર્તા બનાવી જે હંમેશા ખોટા સરનામે ટપાલ આપી આવતા. હા. અમે એ વાર્તા પર ખૂબ હસતા. રમતમાં ને રમતમાં એ ક્યારે સાચો ઉચ્ચાર ટપાલી શીખી ગયો અમને ખબર જ ન પડી. વાહ! એટલે કે તમે ભૂલને સુધારવાને બદલે તેને ઉજવી, એની મજાક ઉડાયા વગર. બરાબર. આનાથી તો ભૂલ શબ્દનો ડર જ નીકળી જાય. હા, એ સાચું છે. જેમ પેલી નોંધમાં કહ્યું છે, બાળકો રમતમાંથી ભૂલ વગર શીખે. અહીં ભૂલ વગરનો અર્થ એ નથી કે તેઓ ભૂલ કરતા જ નથી, પણ એનો અર્થ એ છે કે ભૂલ કરવાનો માનસિક ભાર, પેલો નિષ્ફળતાનો ડર એમના પર રહેતો નથી. શીખવો એક આનંદદાયક અનુભવ બની જાય છે. હા, સજા નહીં. અને આ જ વાત પ્રશંસા સાથે પણ જોડાયેલી છે. માર્ગદર્શિકા બહુ ભારપૂર્વક કહે છે કે પરિણામ કરતાં પ્રયત્નની પ્રશંસા કરવી. બહુ જ અગત્યનો મુદ્દો છે આ. જેમ કે તે 5માંથી 4 જવાબ સાચા આપ્યા, શાબાશ. એના કરતાં તે આખો દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કર્યો, એ મને બહુ ગમ્યું. એવું કેવું વધુ સારું છે. આ ફેરફાર કેમ આટલો જરૂરી છે? કારણ કે આનાથી બાળકમાં ગ્રોથ માઇન્ડસેટ વિકસે છે. ગ્રોથ માઇન્ડસેટ. હા. આ સ્ટેનફર્ડ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક કેરોલ ડ્વેકનો બહુ પ્રખ્યાત સિદ્ધાંત છે. તેઓ કહે છે કે 2 પ્રકારની માનસિકતા હોય છે. એક ફિક્સ્ડ માઇન્ડસેટ અને બીજી ગ્રોથ માઇન્ડસેટ. ઓકે. ફિક્સ્ડ માઇન્ડસેટવાળા લોકો માને છે કે બુદ્ધિ અને ક્ષમતા જન્મજાત હોય છે, એને બદલી ન શકાય. જ્યારે ગ્રોથ માઇન્ડસેટવાળા માને છે કે મહેનત અને પ્રયત્નથી કોઈ પણ ક્ષમતા વિકસાવી શકાય છે.
અને જ્યારે આપણે પરિણામની પ્રશંસા કરીએ છીએ ત્યારે આપણે અજાણતા જ ફિક્સ્ડ માઇન્ડસેટને પ્રોત્સાહન આપીએ છીએ. બરાબર. બાળકને લાગે છે કે હું હોશિયાર છું એટલે સાચો જવાબ આપ્યો. સાચી વાત. અને પછી જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે તેને શું લાગે છે? કે હું હોશિયાર નથી. પણ જ્યારે આપણે પ્રયત્નની પ્રશંસા કરીએ છીએ ત્યારે આપણે ગ્રોથ માઇન્ડસેટનો પાયો નાખીએ છીએ. બાળક સમજે છે કે મહત્વની વસ્તુ પ્રયાસ કરવો છે. નિષ્ફળતા એ તેની ક્ષમતાનું પ્રમાણપત્ર નથી. પણ શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે. બિલકુલ. અને આની અસર માત્ર ભણવા પૂરતી નથી રહેતી. જે બાળક ગણિતમાં ભૂલ કરતા ડરતું નથી એ જ બાળક કાલે ક્રિકેટ રમતા આઉટ થવાથી કે નવી ભાષા શીખતા અચકાશે નહીં. આપણે તેને માત્ર માર્ક્સ માટે નહીં પણ જિંદગીના પડકારો માટે તૈયાર કરી રહ્યા છીએ. એટલે જ માર્ગદર્શિકાની એ પંક્તિ મને ખૂબ ગમી ગઈ. પ્રગતિ જુઓ, પરફેક્શન નહીં. પ્રગતિ જુઓ, સંપૂર્ણતા નહીં. આ માત્ર બાળકો માટે જ નહીં, આપણા જેવા પુખ્ત વયના લોકો માટે પણ એટલું જ સાચું છે. બિલકુલ. આ એક મંત્ર છે જે માતા પિતા અને શિક્ષકોએ પોતાની જાતને રોજ યાદ કરાવવો જોઈએ. આ બધી વાતચીત પછી મને એવું લાગે છે કે આ બધી પદ્ધતિઓ પાછળ એક મૂળભૂત વિચારધારા હોવી જોઈએ. ચોક્કસ. આટલી ધીરજ, આટલી સમજણ રાખવા માટે આપણી પોતાની માનસિકતા કેવી હોવી જોઈએ? આ માર્ગદર્શિકાનો ગોલ્ડન રૂલ શું છે? એનો ગોલ્ડન રૂલ બહુ જ સાદો પણ ગહન છે. અને એ નિયમ છે બાળક ભૂલો એટલા માટે કરે છે કારણ કે તેનું મગજ હજુ વિકસી રહ્યું છે. ઓકે. તે જાણી જોઈને આપણને હેરાન કરવા માટે કે જિદને કારણે કે આળસને કારણે ભૂલો નથી કરતું. તે નબળું પણ નથી. તેના મગજના જે ભાગો તર્ક, યાદશક્તિ અને નિયંત્રણ માટે જવાબદાર છે તે હજી બની રહ્યા છે. આ માત્ર તેના વિકાસનો એક સ્વાભાવિક અને જરૂરી તબક્કો છે. વાહ! આ એક જ વિચાર બધું બદલી નાખે છે. જો આપણે માની લઈએ કે તે જાણી જોઈને નથી કરી રહ્યો તો આપણો ગુસ્સો અને હતાશા એ બધું આપોઆપ ઓછું થઈ જાય. બરાબર. આ સમજણ આપણામાં સહાનુભૂતિ લાવે છે. તમે વિચારો, જ્યારે કોઈ નાનું બાળક ચાલતા શીખે છે અને 100 વાર પડે છે ત્યારે શું આપણે તેના પર ગુસ્સો કરીએ છીએ? ના, ક્યારેય નહીં. નહીં. આપણે તેને પ્રોત્સાહન આપીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આ શીખવાની પ્રક્રિયાનો ભાગ છે. સાચી વાત. તો પછી ગણતરી કે અક્ષર જ્ઞાન શીખતી વખતે આપણે આ ધીરજ કેમ ગુમાવી દઈએ છીએ? આ સમજણ આપણા સંબંધને સંઘર્ષમાંથી સહકારમાં બદલી નાખે છે. આપણે બાળકના વિરોધી નહીં પણ તેના સાથી બનીએ છીએ. અને આ જ સાથીપણાની ભાવનાને વ્યક્ત કરતું એક વાક્ય માર્ગદર્શિકામાં આપ્યું છે જે મને લાગે છે કે આખી ચર્ચાનો સાર છે. કયું વાક્ય? એ વાક્ય છે, ચાલ આપણે સાથે શીખીએ. ઓહો! હા, આ એક જાદુઈ વાક્ય છે. એની તાકાત અકલ્પનીય છે. જ્યારે કોઈ વડીલ, પછી તે માતા-પિતા હોય કે શિક્ષક, બાળકને આમ કહે છે ત્યારે તે બંને વચ્ચેની સત્તાની દિવાલ તૂટી જાય છે. એટલે કે શીખવનાર અને શીખનારનો ભેદભાવ દૂર થઈ જાય છે. હા. બાળકને એવું નથી લાગતું કે મારે આ પરીક્ષા પાસ કરવાની છે, પણ એવું લાગે છે કે આપણે સાથે મળીને આ કોયડો ઉકેલવાનો છે. એને એકલું મહેસૂસ નથી થતું. તેને લાગે છે કે કોઈ મારી ટીમમાં છે. બરાબર. તેને લાગે છે કે હું આ સંઘર્ષમાં એકલો નથી, કોઈ મારી સાથે છે મને મદદ કરવા માટે. જેમ નોંધમાં લખ્યું છે ને, આ વાક્ય બાળકના મનમાંથી ડર કાઢી નાખે છે. તે શક્તિ, વિશ્વાસ અને જોડાણની ભાવના પેદા કરે છે. તે શીખવાની પ્રક્રિયાને એક સહિયારા પ્રેમભર્યા પ્રવાસમાં ફેરવી દે છે. અને આખરે શિક્ષણનો આ જ તો સાચો અર્થ છે. ખરેખર આ એક નાનકડા વાક્યમાં ઘણો મોટો અર્થ છુપાયેલો છે. તો આજની આ ચર્ચા પરથી જે મુખ્ય વિચારો આપણે તારવ્યા છે તે ખરેખર પરિવર્તનકારી છે. પહેલું તો એ કે ભૂલોને દુશ્મન નહીં પણ માર્ગદર્શક મિત્ર સમજો. બરાબર. બીજું, આપણો પ્રતિભાવ બાળકના આત્મવિશ્વાસનું નિર્માણ કે વિનાશ કરી શકે છે. એટલે શાંત અને સકારાત્મક રહો. કારણ કે ગુસ્સો શીખવાના દરવાજા બંધ કરી દે છે. ત્રીજું, જવાબ આપનાર નહીં પણ સવાલ પૂછનાર બનો. બાળકને વિચારવા માટેની તક આપો. અને એક સમયે એક જ પહાડ ચડવાનો પ્રયત્ન કરો, 10 નહીં. અને હા, શીખવાની પ્રક્રિયાને ગંભીર કામને બદલે આનંદદાયક રમત બનાવો. બાળકના પ્રયત્નોને બિરદાવો, પરિણામને નહીં. કારણ કે પ્રયત્ન તેના હાથમાં છે, પરિણામ નહીં. બરાબર. અને આ બધાના પાયામાં એ વિશ્વાસ રાખો કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે. તેની સાથે ધીરજ અને સહાનુભૂતિથી વર્તો. બિલકુલ. અંતે આપણો ધ્યેય એવા બાળકનું નિર્માણ કરવાનો નથી જે ક્યારેય ભૂલો જ ન કરે,
કારણ કે એ તો અશક્ય છે અને અસ્વાભાવિક પણ છે. હા આપણો ધ્યેય તો એવા બાળકનું નિર્માણ કરવાનો છે જે પ્રયાસ કરવાથી નિષ્ફળ થવાથી અને તેમાંથી શીખીને ફરી ઊભા થવાથી ડરતો નથી, જે જીવનને એક પરીક્ષા તરીકે નહીં પણ એક પ્રયોગશાળા તરીકે જુએ છે. આ ખૂબ જ મહત્વની વાત છે. આ આખી ચર્ચા બાળકોના શીખવા વિશે હતી. પણ મને એવો વિચાર આવે છે કે શું આ જ સિદ્ધાંતો આપણને પુખ્ત વયના લોકોને પણ લાગુ નથી પડતા? જ્યારે આપણે કોઈ નવી નોકરી શરૂ કરીએ, નવી સ્કિલ શીખવાનો પ્રયત્ન કરીએ કે કોઈ નવા સંબંધમાં પ્રવેશીએ, ત્યારે આપણે પણ ભૂલો કરીએ છીએ. શું આપણે પણ પોતાની ભૂલો પ્રત્યે આટલા જ દયાળુ, ધીરજવાન અને સકારાત્મક બની શકીએ? સારો પ્રશ્ન છે. શું આપણે પોતાની જાતને કહી શકીએ કે ચાલ આપણે સાથે શીખીએ?